તમારું વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 5 નો અભ્યાસ કરીએ કે નીચેના ખાના પૂર્ણ કરો। તો અને અહીંયા સાઈડમાં લખ્યું છે 15 શું આ ગુણોત્તરો સરખા છે? ગુણોત્તર એટલે અંશના છેદમાં છેદ। હવે આપણે ચેક કરીએ તો 15 ના છેદમાં 18 છે। એને બીજી કઈ રીતે લખાય તો કે આવું લખાય 3 × 15 અને 3 × 6 18 3 3 ઉડી જાય 5 અને 6 માં છેદ ઉડતા નથી તો 5 ના છેદમાં 6 તો અહીંયા જુઓ છેદમાં 6 તો અંશમાં શું આવશે 5। હવે 5 ગુણ્યા 2 કરો તો 10 તો નીચે આપણે 6 ગુણ્યા 2 કરીએ તો કેટલા મળશે 12 તો 10 ના છેદમાં 12। હવે ચેક કરીએ 6 ગુણ્યા કેટલા કરવાથી 30 મળે તો જોઈએ કે 6 પંચા 30 તો 5 ગુણ્યા પણ કેટલા કરવા પડશે 5 કારણ કે પ્રમાણ સરખું રહેવું જોઈએ છેદમાં આપણે 5 વડે ગુણીએ તો અંશમાં પણ કેટલા વડે ગુણવા પડે 5 જ વડે 25 25 અહીંયા આવશે 25। તો મિત્રો તમારો આન્સર થશે કે 5 ના છેદમાં 6 10 ના છેદમાં 12 અને 25 ના છેદમાં 30। શું આ ગુણોત્તર સરખા છે તો કે હા આ ગુણોત્તરો સરખા છે। કઈ રીતે તો ચેક કરી જોઈએ 15 ના છેદમાં 18 છે તો છેદ ઉડાડતા આપણને 5 ના છેદમાં 6 મળે છે। અહીંયા ઓલરેડી 5 ના છેદમાં 6 મળેલા છે। હવે 10 ના છેદમાં 12 છે તો 5 દુ 10 અને 6 દુ 12 તો બે ઉડી જાય અને 5 ના છેદમાં 6 જે 25 ના છેદમાં 30 છે તો 5 25 અને 6 પંચા 30 એટલે બધે 5 ના છેદમાં 6। તો તમારો જવાબ છે કે હા આ ગુણોત્તરો સરખા છે। મિત્રો વિડીયોને પોસ્ટ કરી તમારી નોટબુકમાં નોંધી લો। મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા